પોદાર ઇન્ટરનેશનલ સ્કૂલ ગાંધીધામ અને જેવીસી ટ્રસ્ટ દ્વારા સંયુક્ત ઉપક્રમે ગાંધીધામ સ્થાપના દિવસ અંતર્ગત કાર્યક્રમ યોજવામાં આવ્યો। આજરોજ શિણાઈ સ્થિત પોદાર ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે ગાંધીધામ સ્થાપના દિવસ અંતર્ગત કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી। કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય છાત્રોને ગાંધીધામ આદિપુરના નિર્માણ વિષયક ઇતિહાસ તથા સિંધ પ્રાંતથી ગાંધીધામ આદિપુરમાં સિંધીઓને વસાવવા પાછળની જાણકારી આપવાનું હતું। કાર્યક્રમમાં ગાંધીધામની જાણીતી હસ્તીઓએ હાજરી આપી હતી, જેમાં ડોક્ટર ચેતન વોરા, શ્રી કૃષ્ણ વિરામરામ તથા પારુલ સોની, પ્રસિદ્ધ એડવોકેટ, સામાજિક કાર્યકર્તી અને પીટીએ સદસ્ય પોદાર ઇન્ટરનેશનલ સ્કૂલે હાજરી આપી હતી। ડોક્ટર ચેતન વોરાએ સંદર્ભિક વક્તવ્યની સાથે સાથે સ્વાસ્થ્ય રહેવા માટે પણ ટિપ્સ આપતા સ્વાસ્થ્ય સંબંધી માર્ગદર્શન આપ્યું હતું। શ્રી કૃષ્ણ વિરામરામે ખેલકૂદ તથા આર્ટ માર્શલ અંગે જાણકારી આપી હતી અને જીવનમાં સ્વસ્થ શરીર અને મન માટે ખેલકૂદ કેટલું જરૂરી છે અને મહત્વપૂર્ણ છે એની જાણકારી આપી જરૂર પડે પોતે માર્ગદર્શન આપશે એવું આશ્વાસન પણ પાઠવ્યું હતું। કાર્યક્રમના સમાપન પહેલા વિદ્યાલયના પ્રધાન આચાર્ય ડોક્ટર સંતોષકુમાર સિંઘે પણ સમયોચિત ઉદ્બોધન આપ્યું હતું તથા આગંતુકોને ધન્યવાદ પણ પાઠવ્યા હતા। કાર્યક્રમના અંતે છાત્રોમાં પણ ઉત્સાહની લાગણી વર્તાઈ રહી હતી। તેઓએ પણ મહાનુભાવો દ્વારા મળેલ માર્ગદર્શન દ્વારા સ્વસ્થ જીવન માટે પ્રતિબદ્ધ રહેશે એવો સંકલ્પ કર્યો હતો। રિપોર્ટ ભારતી માખીજાણી, ગાંધીધામ।